ભરૂચના નવી વસાહતમાં ગટરની લાઈનો ચોકઅપ થતાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભરૂચ શહેરમાં ગત સોમવારના રોજ રાત્રે પડેલા કમોસમી ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ગંદા પાણી રહેણાંક મકાનમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગટરમાં વારંવાર અવરોધ સર્જાતો હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ કર્યા હતા। રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં ગટરની યોગ્ય સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું। સોમવારે રાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતાં નાલાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાના પગલે અનેક લોકોનો રોષ ફાટ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આવતા ચૂંટણીમાં મત આપતા પહેલા વિચારવું પડશે। જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી। યાકુબ પટેલ છે, ટીવી ભરૂચ। અરે આ ગટર 4 મહિનાથી ઉભરાય કરી થાકી ગયા। દક્ષા પેલે કહીને તો આમ કે લડવા જ પડે। એ શું છે, રોજ કરાવીએ ગટર, રોજ કરાવીએ। આપણે તમારા ઘરમાં જુઓ, આગળ પાછળ બે બાજુ પાણી ગરી જાય, સાંભળતા જ નથી। રાતના શું કેમ ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય, આજે થઈ જાય, હમણાં થઈ જાય। અરે જોવા હું કોઈ જોતું જ નથી, સાંભળતા નથી। 4 મહિનાથી આ પોઝિશન છે। હા।